સુરતમાં 1 ઓગસ્ટે સ્કૂલ કોલેજોમાં રજા જાહેર, ભેદવાડ, ખાડી ઓવરફ્લો, બીઆરટીએસ કારખાનાઓ અને તમામ કાપડ માર્કેટ બંધ, આર્મી તૈનાત. સુરતના અંબિકામાં 19 ઇંચ વરસાદથી જળબંબાકાર, 201 તાલુકામાં મેઘરાજાની બેટિંગ. 10 વાગ્યા સુધી 24 જિલ્લામાં રેડ એલર્ટ. આણંદમાં ખુલ્લી કાસમાં 3 બાળકો તણાયા, 1નું મોત. ભારે વરસાદને કારણે શહેરમાં આર્મીની 2 કોલમ તૈનાત. નદી અને ખાડીઓના જળસ્તર પર સતત મોનિટરિંગ. 1077 અને 112 હેલ્પલાઇન કાર્યરત. ભારતમાં પ્રથમ વખત ટ્રેનમાં લાઈવ હાર્ટ લવાયું. વંદે ભારતમાં 3.5 કલાકમાં સુરતથી અમદાવાદ પહોંચાડાયું. યુએન મહેતા હોસ્પિટલમાં થશે પ્રત્યારોપણ. એમસીની મુખ્ય ઓફિસને જ નોટિસ આપવાની સ્થિતિ. એસ્ટેટ, નગર વિકાસ અને ટેક્સ સહિતની 15 ખાતાની ઓફિસ જર્જરિત. બિલ્ડિંગમાં લિફ્ટ પણ બંધ. અમદાવાદમાં ફરી પવન સાથે ધોધમાર વરસાદ શરૂ. મણિનગરમાં પાણી ભરાયા. સરસપુરમાં ઘૂંટણસમાં પાણી. ટ્રાફિકમાં ફસાતા એમ્બ્યુલન્સ માંડ બહાર નીકળી. અમરેલીમાં આજે રેડ એલર્ટ જાહેર. એનડીઆરએફ, ફાયર, કોસ્ટગાર્ડ ટીમ તૈનાત. કલેક્ટરે પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કર્યું. સગીરાની છેડતી કરવા બદલ આરોપીને 3 વર્ષની કેદ. ઘરના આંગણે સીવણ કામ કરી રહેલી સગીરાની છેડતી કરી. આરોપી પરણિત અને બાળકનો પિતા. અજમલ ચૌધરી અપહરણ કેસ. મહંત બળદેવગીરી સામે ફાયરની માંગ. સિનાડ ગામે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું. 10 દિવસનું અલ્ટિમેટમ આપી ગાંધીનગર કૂચની ચીમકી ઉચ્ચારી. પાટણમાં ભારે પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. મુખ્ય માર્ગો અને ગરનાળામાં પાણી ભર્યા. વાન, છકડો, રિક્ષા ફસાતા લોકોએ ધક્કો મારી બહાર કાઢી.